રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે। અધિક મુખ્ય સચિવ મોના ખંધારનું આવ્યું છે મહત્વપૂર્ણ નિવેદન। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે। વિતરણ વ્યવસ્થા યોગ્ય હોવાથી પંપ બહાર લાઇન ન લગાવો આવી અપીલ પણ થઈ રહી છે। સરકાર પાસે પેટ્રોલ ડીઝલનો બફર સ્ટોક પણ હોવાનો દાવો તેમણે કર્યો છે। અછત વિશે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવો આ અપીલ પણ તેમણે નાગરિકોને કરી હતી। પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ બાદ નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એમાં કોઈ કિંમતમાં પણ કોઈ પ્રકારનો કંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી અને ભવિષ્યમાં પણ નજીકના ભવિષ્યમાં પણ એવું કોઈ ફેરફાર કરવાની સંભાવના નથી। એકમોમાં પીએનજીનો જથ્થો વધાર્યો છે। 10%ના બદલે 25% જથ્થાની ફાળવણી કરાઈ છે। હોટેલ, ફિશરીઝ, ઢાબા અને ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનને અપાતા જથ્થામાં વધારો કરી અપાયો છે। હોસ્પિટલ્સ અને શાળાઓમાં 100% જથ્થો પૂરો પાડવામાં આવશે। ફાર્મા અને ડેરી ઉદ્યોગમાં 75% જથ્થો યથાવત રખાયો છે। ધાર્મિક સંસ્થાનોને 10%ના બદલે હવે 25% ગેસની ફાળવણી કરવામાં આવી છે। રેસ્ટોરન્ટ, ધાબા, આ ઉપરાંત ફિશરીઝ, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે। ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે। તો જે પહેલાં જેમને 10%નો જથ્થો ફાળવતા હતા એમને હવે વધારીને આપણે 25%નો જથ્થો ફાળવવા જઈ રહ્યા છીએ।